કેમ એટલા બધા મોડા આવ્યા? બજારમાં ગયો તો મને એમ થયું કે લાવો હાલો તેલનો ડબ્બો લેતો જાવ એક. તો ક્યાં છે તેલનો ડબ્બો? લીધો તો પણ રસ્તામાં પડી ગયો. એવો કેવો પડી ગયો? રસ્તામાં ખાડા જેટલા હતા તો બ્રેક મારું ને આમથી આમ કરું એમાં હલી ગયો ડબ્બો પડ્યો તો તૂટી ગયો, ઢોળાઈ ગયું તેલ. તમને 1000 વખત કીધું છે કે અહીંથી તેલનો ડબ્બો લઈ લેવાનો, અહીંયા સામે મળે જ છે, તો હું કામને લેવા જાવો જોઈએ એને? અરે પણ આ સામે દુકાન વાળો 50 રૂપિયા વધારે લે છે. 50 રૂપિયા બચે કે નહીં? દર વખતે નથી બચતા. કેટલાય મહિનાથી 50 રૂપિયા ભેગા કરતા હતા ને આ એક હારે બધા વયા ગયા. અરે પણ આપણને એમ કે 50 રૂપિયા બચતા હોય તો પછી બજારમાંથી લઈ આવું એમ. સાવ આવું ન હોય, કંજુસાઈની કઈ રીત હોય. આ તો તમે છે ને એને કોને ખબર કેમ આટલી બધી કંજુસાઈ કરો છો ને. આપણે બહાર જમવા જઈએ છીએ તો ત્યાં 1500-2000 નું બિલ નથી થઈ જતું, ત્યાં કઈ વાંધો નથી, તો આ તેલના ડબ્બામાં શું થઈ ગયું 50 રૂપિયા વધારે લેતો? પાછું બજારમાં કેવું થયું કે બહાર બાઇક મૂકીને ગયો અંદરથી અડધી કલાક જેવું થયું, તેલનો ડબ્બો લઈને જેવો બહાર આવ્યો ને ત્યાં તો ઓલા ટોઈંગ વાળાએ ગાડી ઉપાડી લીધી હતી. જો કરી નાખ્યું ને. હવે કેટલા આપ્યા ત્યાં? 1000 રૂપિયા. શું કરું મારે તમારું? ખબર નથી પડતી, કયા શબ્દોમાં કહું તમને સમજાતું નથી. હવે ગમે એ થાય, હવે બધું અહીંથી જ લેવાનું છે. કરિયાણું હવે અહીંથી જ લાવવાનું છે, ત્યાં નથી જવાનું. પણ મને એમ કે જે 50 રૂપિયા બચે ઈ. ના, નથી બચાવવા પૈસા. હવે એક તો છે ને ત્યાં 2000 નો ડબ્બો મૂકીને આવ્યા, ઈ તો ઢોળી નાખ્યું ને બીજા 1000 ઉપરના 3000 બગાડીને આવ્યા. કઈ શરમ આવે છે તમને? એમાં પાછા દાંત કાઢો છો. એમ કહીએ કે આઈસ્ક્રીમ ખાવા છે તો કે ના ના ડાયાબિટીસ થઈ જાય ને આ થઈ જાય ને ઢીકણું થઈ જાય ને ન્યાય પૈસા બચાવવા ને ઘરનું ખાવામાં પૈસા બચાવવા છે. ઘરનું ખાવામાં કેમ ઘરનું બનાવવા માટે તેલ નથી વાપરતા આપણે? બહાર ભલે ગમે એ વપરાય, તમને ન્યા નથી વાંધો આવે, ઘરના ખાવામાં જ વાંધો આવે છે. ઘરના ખાવામાં કોઈ દિવસ ગણતરી નહીં કરવાની, બરાબર? અરે પણ મને એમ કે ન્યા બજારમાં ડબ્બો એક તો ફ્રેશ મળી જાય અને 50 રૂપિયા બચી જાય હારો. ત્યાં તમે જોવા ગયા હતા કે ફ્રેશ છે કે નહીં? ત્યાં તમે હું ગાણીએ તમે ત્યાં જોતા હતા? ત્યાં તમે જ તે તેલના ડબ્બા ભરતા હતા? તમને ખબર છે ક્યારે ભરાણા છે, તે ફ્રેશ થઈ ગયું ને આમ ને તેમને ખબર ન હોય તો ખોટી મગજમારી ન કરતા, બરાબર? આમાં થાય તે લગત પછી મગજ ચપકી ગયું છે મારું. તમે નહીં મને ગાંડી કરી નાખી છે. તમે બધામાં કંજુસાઈ કરો છો, કઠોળમાં એવું કરે. ના ના અહીંયા બહુ મોંઘું છે, હું ત્યાંથી લાવું. 2 રૂપિયાનો ફેર હોય તો ત્યાંથી લેવા જાઓ. તું જ કે છો કે ના બજારમાં સારું કઠોળ ને બધું મળે એમ? કાંઈ મેં કોઈ દિવસ એવું નથી કીધું. હવે છે ને તમારે મને પૈસા આપી દેવાના, બરાબર? હું જાતે બધું લઈ આવીશ. હા સારું, લઈ લેજો અહીંથી બધું. હા હું જ લઈ આવીશ. તમારું તો કોને ખબર 500 ને 600 રૂપિયા મૂકીને તો આવો છો ને, આજ તો સીધા 2000 મૂકીને આવ્યા. કોને ખબર તમે કેમ મગજ છે કે નહીં તમને? હા છટકી જ ગયું છે મારું મગજ. હા એ તો ક્યારનું છટકી જ ગયું છે. તો હું છું ને એટલે મેં સાચવીને રાખ્યું તમારું મગજ. હું આમ દાંત કાઢો છો? એક તો 3000 નું નુકસાન થઈ ગયું ને મારું પાછું મગજ આવી ખરાબ કરે છે. મગજ ઠેકાણે કરી નાખ્યું મારું. મારું ઈ બગાડી જ નાખ્યું છે એમ પાછું તો પોતાની વાત કરે છે. પણ હવે છે ને મેં નક્કી કરી નાખ્યું આપણે તેલનો ડબ્બો લાવવાનો જ નહીં, આપણે લીટર 2 લીટર લાવવાનું છૂટક. આવા હું ધંધા કરો છો? શરમ આવે એવા? એમાં હે ની શરમ? લીટર થોડુંક લવાતું હશે? માણસો આમ જો ડબ્બા લાવે છે. માણસો તો લાવે, માણસોનું તું શું લેવાનું જોવે છો બધું? ભલે પણ આપણે તેલનો ડબ્બો જ લાવવાનો, બરાબર? બરાબર. મને પૈસા આપી દેજો, હું અહીંથી લઈ આવીશ. તને પૈસા આપીશ ને તો મારે તેલનો ડબ્બો નહીં આવે અને કોને ખબર બીજું તું હું મગાવી લઈશ ઓનલાઈન બધી તારી વસ્તુ. કબાટ આખો ભરીને પડ્યો છે. હું બોલ કરો છો? મને દેવાના છે કે નથી દેવાના? હા આપી દઈશ ભાઈ.